અત્યારે તો બધા રાજી થવાનો સમય છે. બિલકુલ, વિભાજનમાં તો રાજી છે, વિભાજન થયું એ રાજી છે, પરંતુ ઓગળ થવો જોઈતો હતો જિલ્લો, એની જગ્યાએ થરાદ થયો. એટલે એવું અહીંયા થવાનો હતો ને અહીંયા થયો છે એવું નહીં. ત્યાંય ભલે ને થાય. થરાદ તો થરાદ વાળા એમ કે ના અમારે ત્યાં થવું પડતું એવો વિષય ના હોય. ના, અત્યારે વિરોધ એવું નથી, હાલ થઈ ગયો તો એ થરાદને પણ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે. તો અહીંયા ઓગળ થશે ભવિષ્યમાં, તો એના માટે પણ બધા થરાદનો એક પણ વ્યક્તિ એમ નથી કહેતો કે ઓગળ જિલ્લો ન થાય. બધા કહે છે ભાઈ તમે કરો ને, કઈ વાંધો નથી. બિલકુલ. પણ આ વિસ્તાર મિડલમાં આવે છે. દાખલા તરીકે થરાદથી જેટલું વખા દૂર થાય એના કરતા વધારે થરાદના છેલ્લા ગામડાનું છે. તમે અંતર માપશો ને ત્યારે ધ્યાન ઉપર આવશે. રાસણા ચોથા નેસડા, રાસણા જાઓ, ચોથા નેસડા જાઓ, કોઈ પણ ગામ છેલ્લા જેટલા ગામ છે એ દિયોદરના છેલ્લા ગામ કરતા, જે છેલ્લા ગામોને, દિયોદરના છેલ્લા ગામોને જેટલું થરાદ દૂર પડે એના કરતા થરાદના છેલ્લા ગામોને થરાદ દૂર પડે છે. એના કરતા વાવ તાલુકાના છેલ્લા ગામોને થરાદ દૂર પડે છે. એના કરતા સુઈગામ તાલુકો છે એને દૂર પડે છે. એટલે કોઈને લાખણી તાલુકાને સૌથી નજીક પડશે. કેમ કે લાખણી સૌથી નજીક છે, તો લાખણી તાલુકાને એકદમ નજીક આવી જશે. તો બધાના મિડલમાં આવે છે. તમે પણ નકશો જ્યારે થરાદનો બતાવે ને, ત્યાં થરાદ ક્યાં બતાવે છે? એક સાંચોર પાસે. તો ત્યાં સાચું નથી. દિયોદરના કોતરવાડા ગામને માત્ર 10 કિલોમીટર થાય છે થરાદ. ત્યાંથી કરીને એવા ઘણા બધા ગામ છે કે જેને 15 કિલોમીટર 20 કિલોમીટર નહીં, ત્રિજ્યામાં બધા ગામ આવી જાય છે. થરાદ બિલકુલ દિયોદરની બોર્ડર પાસે. હા, દિયોદરની બોર્ડર એટલે કોતરવાડા, ભાભરની બોર્ડર પાસે આવી ગયેલું છે. ત્યાંથી કરીને ત્યાંથી જાઓ એટલે 12 કિલોમીટર માત્ર સુઈગામ, અરે ભાઈ વાવ છે. તો બધાના મિડલમાં થરાદ છે. ભૌગોલિક રીતે આપણે જોઈએ તો સૌથી. પરંતુ કેટલાક લોકો સમજણ સાથે કહેતા હોય ને કેટલાક તો એમને બાકીના કહે છે, એટલા માટે પણ આપણે વાત કરીએ. પરંતુ મારો તો એટલો વિષય કે વાવ થરાદ જિલ્લો જે બન્યો છે તો એના માટે બધાએ રાજી થવું. હા, આપણી માગણી બધા કરીએ કે મને પણ મળે તો સારું. મળે, દરેક તાલુકો માગે, એમાં કઈ વાંધો નથી. પરંતુ જે થયું છે એના માટે બધા રાજી રહેવું જોઈએ. અત્યારે રાજી છે એનો મને સંતોષ છે.